વહાલા મિત્રો, આપણા વિશ્વાસ અને કાર્યો ખ્રિસ્તના ઉપદેશો સાથે સુસંગત છે તેની ખાતરી કરવા માટે નિયમિતપણે આપણે આપણી જાતની તપાસ કરવાની છે. આપણા સમુદાયમાં એકતા અને શાંતિને પ્રોત્સાહન આપતા સાથી વિશ્વાસીઓ સાથે સુમેળમાં રહેવાનો પ્રયાસ કરવાનો છે. શું તમે એ પ્રમાણે કરવા તૈયાર છો? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમની શ્રેણીમાં આપ સૌનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમમાં આપણે ઈશ્વરના જીવંત વચન એવા બાઇબલનો ક્રમબદ્ધ અભ્યાસ કરી રહ્યા છીએ, જેથી આપણે ઈશ્વરના જ્ઞાનથી ભરપૂર થઈ શકીએ. ઈશ્વરના વચનો આપણને આપણી જાતોનું આત્મનિરીક્ષણ કરવાનું શીખવે છે. આ પૃથ્વી પરની વિશ્વાસની દોડમાં આપણે ક્યાં છીએ તેની જાણકારી આપણને ઈશ્વરના વચનો દ્વારા પ્રાપ્ત થાય છે. માટે આપણે નિયમિતપણે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવો જોઈએ. ઈશ્વર તેમના વચનો દ્વારા આપણા પાપો માટે કડક ચેતવણી પણ આપતા હોય છે. માટે આપણે તેમની ચેતવણીને ધ્યાનમાં લઈને આપણે આપણા પાપોની કબૂલાત ઈશ્વરની આગળ કરીને પાપોની દરરોજ માફી પ્રાપ્ત કરવી જોઈએ. ઈશ્વર તેમના સેવકો દ્વારા આપણી આત્મિક સુખાકારી માટે દરકાર પણ રાખે છે. સંત પાઉલ પણ આવો જ સંદેશો કોરિન્થીઓને આપે છે, જેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. આજે આપણે કોરિન્થીઓનો બીજો પત્ર તેનો 12મો અધ્યાય તેની 21મી કલમથી લઈને 13મા અધ્યાયની 13મી કલમ સુધી અભ્યાસ કરીશું. અને તે સાથે કોરિન્થીઓને લખેલા પત્રનો અભ્યાસ આજે આપણે પૂરો કરીશું. તો ચાલો દર્શક મિત્રો, આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ. વારું મિત્ર, હવે તમે મારી સાથે સાથે પ્રેષિત પાઉલે લખેલ કોરિન્થીઓને બીજા પત્રના 12મા અધ્યાયની 21મી કલમ જોશો. ખેર, આપણે કોરિન્થવાસીને લખેલો બીજો પત્ર 12મો અધ્યાય 21મી કલમ જોઈએ. અહીંયા શું લખ્યું છે જુઓ. પ્રેષિત પાઉલ કહે છે, કોરિન્થ શહેરના વિશ્વાસીઓને, મને ભય છે કે જ્યારે ફરીવાર હું તમારી મુલાકાત લઈશ ત્યારે તમારી હાજરીમાં ઈશ્વર મને શર્મિંદો કરી દેશે, અને જેમણે ભૂતકાળમાં પાપ કર્યા છે અને તેમના જાતીય પાપ અને વાસના ભર્યા કૃત્યોનો પસ્તાવો કર્યો નથી, તેમને માટે મારે શોક કરવો પડશે. યાદ રાખો મિત્ર, કોરિન્થ શહેર એક ભ્રષ્ટ શહેર હતું. એ સમયના રોમન સામ્રાજ્યના બધા જ દેશોમાં તે પાપના કેન્દ્ર તરીકે જાણીતું શહેર હતું. આજની દુનિયાના ભ્રષ્ટ શહેરોમાંના પાપોનો સરવાળો કરવામાં આવે ને મિત્ર, એટલા બધા પાપ કોરિન્થ શહેરમાં થતા હતા. ઠેર ઠેર લોકો ત્યાં પાપ કરવા આવતા હતા. એ સાચું છે કે જ્યાં પાપ વધારે છે ત્યાં ઈશ્વરની કૃપા વધારે પ્રમાણમાં ઉપલબ્ધ કરાય છે. અને એમ છતાં કોરિન્થ શહેરના લોકો પાપ ચલાવી લેતા હતા. સ્વસ્થ માનવ સમાજનું આ કોઈ આકર્ષક ચિત્ર નથી, ખરું કે નહીં? આપણે કોરિન્થીઓને બીજા પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે તમને મનમાં થતું હશે મિત્ર કે કોરિન્થ શહેરની મંડળી ખરેખર કોઈ સારી મંડળી નહોતી. અને એ સાચું છે. કોરિન્થની મંડળી જેવું આજે પણ બધે જોવા મળે છે. હવે ધારો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની મંડળીને અત્યારે જ આકાશમાં ઉપર ઊંચકી લે, તો ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પરની તેમની મંડળીમાંથી સાચા વિશ્વાસીઓને ઉપર ઊંચકી લે તો શું થાય?
આપણે માનીએ છીએ કે એ પછી તરત જ મહાવિપત્તિ કાળનો આરંભ થઈ જાય. મહાવિપત્તિ કાળમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી પૃથ્વી પર નહીં હોય. હકીકતમાં તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી આજે દુનિયામાં મીઠા સમાન છે. મીઠું દુનિયામાં પ્રકાશરૂપ છે, અને પવિત્ર આત્મા આજે મંડળીમાં આંતરનિવાસ કરે છે. શું આજની દુનિયા સુધરી રહી છે કે પછી બગડી રહી છે? કેટલાક લોકો કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી દુનિયાને સુધારી શકી નથી, કારણ કે દુનિયા 2002 વર્ષ પહેલા હતી એના કરતાં પણ વધારે ખરાબ છે. પણ હું આની સાથે સહમત થતો નથી. હું જાણું છું કે તિમોથીને લખેલા બીજા પત્રના 13મા અધ્યાયની 13મી કલમ શું કહે છે. લખવામાં આવ્યું છે કે દુષ્ટ અને ખરાબ માણસ તો વધારે ને વધારે ખરાબ બનતા જશે, અને બીજાને છેતરવા જતા તેઓ જાતે જ છેતરાઈ જશે. પરંતુ મિત્ર, આ કલમનો અર્થ એવો નથી થતો કે દુનિયા બગડી રહી છે. ના 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 ના, આનો અર્થ તો એ થાય છે કે દુષ્ટ અને ખરાબ માણસ વધારે ને વધારે ભ્રષ્ટ થશે. હું માનું છું મિત્ર કે એવા માણસો તેમના જીવનકાળ દરમિયાન વધારે ખરાબ થશે, પણ પછી બીજી પેઢી આવશે. 2002 વર્ષ પહેલાની દુનિયા આજની દુનિયા કરતાં વધારે ખરાબ હતી, કારણ કે એ સમયે દુનિયાએ જે પાપ કર્યું હતું એ કદાચ માફ ના થઈ શકે એવું પાપ બની રહેત. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વર પિતા સમક્ષ મધ્યસ્થી કરતા પ્રાર્થના કરી હતી કે હે ઈશ્વર પિતા, આ લોકોને માફ કરો, કારણ તેઓ જે કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી. તેઓએ ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ ઉપર જડી દીધા હતા. લોકોએ અત્યારની દુનિયા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બહિષ્કાર કરવા દ્વારા તેમને જાણે કે ફરીથી ક્રૂસ ઉપર જડી રહી છે. આખી દુનિયામાં મિત્ર, જો કોઈ મોટામાં મોટું પાપ હોય તો તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બહિષ્કાર કરવો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરવો એ છે. દરેક પેઢીની દુનિયા આ પાપની ગુનેગાર છે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં તમે યોહાન અનુસાર શુભ સંદેશના 16મા અધ્યાયની 8મી અને 9મી કલમ જુઓ તો ત્યાં લખ્યું છે, ત્યાં લખવામાં આવ્યું છે કે જ્યારે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, જ્યારે તે એટલે કે પવિત્ર આત્મા આવશે ત્યારે પાપ વિશે, સાચું શું છે તે વિશે અને સજા વિશે દુનિયાના લોકોને ખાતરી કરી આપશે. તેઓ એટલે કે દુનિયાના લોકો પાપ સંબંધી દોષિત છે, કારણ કે તેઓ મારા પર વિશ્વાસ મૂકતા નથી. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે મિત્ર. ઘણા પાપો ખતરનાક હોય છે, ખતરનાક, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બહિષ્કાર કરવો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરવો એ તો અત્યંત ખતરનાક પાપ છે. આ પૃથ્વી પર જો કોઈ અધમમાં અધમ ગુનો કરવામાં આવ્યો હોય તો તે 2002 વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ખૂન કરવામાં આવ્યું એ છે. આજની દુનિયા એટલી જ ભ્રષ્ટ છે મિત્ર, એટલી જ પતિત થયેલી છે, એટલી જ ક્રૂર છે અને એટલી જ દુષ્ટ અને કપટી છે. ત્યારે હતી એટલી જ. આપણે મિત્ર એ સમજી લેવાની જરૂર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીએ પૃથ્વીને પોતાનું કાયમી રહેઠાણ સમજીને જીવવાનું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી પૃથ્વી પર મુસાફર સમાન છે, અને તેણે દુનિયાને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મુક્તિ સંદેશ આપવાનો છે. સદીઓથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી માટે ઈશ્વરનો એ જ હેતુ છે. ઈસુ ખ્રિસ્તની મંડળી એટલે એવા લોકોનો સમૂહ જે ઈશ્વરમાં પવિત્ર બની રહે, ઈશ્વર માટે આ પૃથ્વી ઉપર જીવન જીવે. મંડળી પોતાની આંતરિક સમસ્યાઓમાં અટવાયેલી રહે તો દુનિયાને ઈશ્વરનો સંદેશ આપવામાં એ કેટલી સફળ થાય. આપણે જેવા હોવું જોઈએ તેવા નથી, એ સાચું છે, પણ સ્થગિત બની રહેવાને બદલે આપણે આગળ વધવું જોઈએ કે નહીં. પાઉલે કોરિન્થની મંડળીને લખેલા 2 પત્રોએ આપણને રોમન સામ્રાજ્યની અત્યંત ભ્રષ્ટ શહેરમાં આવેલી મંડળીમાં દ્રષ્ટિપાત કરવા દીધો છે, અને એ મંડળીની પરિસ્થિતિ આપણને બહુ જ ખરાબ જોવા મળી. આપણા માટે મિત્ર એ તો પડકારરૂપ છે. ઈશ્વરને પ્રેમ કરનાર તરીકે, ઈશ્વરના બાળકો તરીકે આપણે આપણા આચાર વિચાર સતત તપાસતા રહેવાની જરૂર છે. ઈશ્વરની બીકમાં, ઈશ્વરની આધીનતામાં અને ઈશ્વરની પવિત્રતામાં જીવન જીવીને દુનિયાની હવા આપણને લાગવા દેવાને બદલે આપણે દુનિયામાં સારી અસરો ઉપજાવવાની જરૂર છે. વારું મિત્ર, હવે આપણે પ્રેષિત પાઉલે કોરિન્થીઓને લખેલા બીજા પત્રના છેલ્લા અધ્યાયમાં એટલે કે 13મા અધ્યાયમાં આવી પહોંચ્યા છીએ. આ છેલ્લા અધ્યાયમાં પાઉલના પ્રેષિત પદની પૂર્ણાહુતિ અને સારાંશ આપવામાં આવ્યા છે. અંતિમ ચેતવણી અને શુભેચ્છા એ શીર્ષક નીચે તમે જુઓ તો 13મા અધ્યાયની પહેલી કલમમાં પાઉલ કોરિન્થ શહેરના વિશ્વાસીઓને કહે છે કે આ ત્રીજી વાર હું તમારી મુલાકાત લેવાનો છું. કોઈ પણ આરોપ 2 અથવા 3 સાક્ષીથી પુરવાર થવો જોઈએ એવું શાસ્ત્રમાં લખેલું છે. પાઉલે અગાઉ જે કહ્યું એ ફરીથી દોહરાવે છે. પાઉલ કોરિન્થ શહેરમાં પોતાના પ્રેષિત પદ પ્રમાણેનું કાર્ય કરવા ત્રીજી વખત જવાનો છે, અને પાઉલ ત્યાં જાય ત્યારે બધું વ્યવસ્થિત થવું જોઈએ. દરેક બાબત
ત્યારે ખુલ્લા પ્રકાશમાં લાવવામાં આવવાની છે. પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેષિત તરીકે ત્યાં કાર્ય કરવાનો છે અને પોતાની નબળાઈમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય દ્વારા પોતાના પ્રેષિત પદને સાબિત કરવાનો છે. બીજી કલમમાં એ કહેશે, કરંથવાસીને લખેલો બીજો પત્ર 13મો અધ્યાય બીજી કલમ. પ્રેષિત પાઉલ કહેશે અહીંયા, ભૂતકાળમાં જેમણે પાપ કર્યા હતા તેમને અને બાકીના બીજા બધાને હું ચેતવણી આપવા માંગુ છું. આ અગાઉ મારી બીજી મુલાકાત દરમિયાન પણ મેં ચેતવણી આપી હતી અને ફરીથી હું જ્યારે તમારાથી દૂર છું ત્યારે પણ તમને ચેતવું છું. ફરીવાર જ્યારે હું આવીશ ત્યારે શિક્ષામાંથી કોઈ બચી શકશે નહીં. પાઉલ જ્યારે ત્રીજી વખત કોરિન્થ શહેર આવશે ત્યારે પોતાના પાપો માટે પશ્ચાતાપ નહીં કરનાર પાપીઓ પ્રત્યે એ કંઈ ઢીલું વલણ દાખવવાનો નથી. એ તો એમની સાથે કડક વ્યવહાર કરવાનો છે. પહેલી બાબત તો એ છે કે પાઉલ એ લોકો પાસે જવાબ માંગવાનો છે અને જાહેરમાં તેમના વર્તનને ઉતારી પાડવાનો છે. બીજી બાબત એ છે કે પાઉલ મંડળીના આગેવાનો સામે તેમને ખડા કરીને તેમના પર મંડળીની શિસ્ત લાદવાનો છે. અને ત્રીજી બાબત છે એમને મંડળીની એ બહાર મૂકવાનો છે. मुझे
ત્રીજી કલમમાં પ્રેષિત પાઉલ કરંથ શહેરના વિશ્વાસીઓને જણાવે છે, ત્રીજી કલમ જુઓ, કે ઈસુ ખ્રિસ્ત મારી મારફતે વાત કરે છે એ વિશેની તમારે જોઈતી બધી જ સાબિતીઓ તમને મળશે. જ્યારે તેઓ તમારી સાથે વાત કરે છે ત્યારે તે નિર્બળ નથી, પણ તમારી મધ્યે તે પોતાનું સામર્થ્ય પ્રગટ કરે છે. પાઉલ આ લોકોની પાસે નિર્બળતામાં ગયો હતો, પરંતુ ઈશ્વરના વચનો સમર્થ હતા અને તેમણે પાપથી બીમાર પડેલા શહેરમાં તેઓનું જીવન પરિવર્તન કરી નાખ્યું હતું. ચોથી કલમ જુઓ, જો કે ઈસુને ક્રૂસ પર નિર્બળતામાં મારી નાખવામાં આવ્યા, તો પણ ઈશ્વરના સામર્થ્યથી તેઓ જીવે છે. આમ તેમની જેમ અમે પણ નિર્બળ છીએ, પણ તમારા લાભાર્થે ઈશ્વરના સામર્થ્યથી અમે તેમની સાથે જીવીશું. અહીં પાઉલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ ઉપર નિર્બળતામાં મારી નાખવામાં આવ્યા. ઈશ્વરની નિર્બળતા પ્રદર્શિત થતી જોઈને આપણને વિચિત્ર લાગે છે, ખરું કે નહીં? ઈશ્વર તે વળી નિર્બળ હોય? આ નિર્બળતા ખરેખર શું છે? અહીં નિર્બળતા એટલે ત્યાગ, બલિદાન એવો અર્થ થાય છે. મારા મિત્ર, ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર મરાયા એ ઈશ્વરનું બલિદાન હતું, અને પછી ઈશ્વરના સામર્થ્યથી ઈસુ ખ્રિસ્તને સજીવન કરાયા. હવે પાઉલ બહુ જ અગત્યની વાત કરે છે. એમાં એવી તપાસ છે જે દરેક વિશ્વાસીએ પોતાના માટે નિયમિત ધોરણે કરવી જોઈએ. 5મી કલમ જોશો, કરંથવાસીને લખેલો બીજો પત્ર 13મો અધ્યાય 5મી કલમ. તમે વિશ્વાસથી જીવો છો કે નહીં એની તપાસ અને ન્યાય તમે જાતે જ કરો. જો તમે સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા ન હો તો શું તમને ચોક્કસ ખબર છે કે ઈસુ ખ્રિસ્ત તમારામાં છે? આ કલમ નીચે લીટી દોરી લેજો તમારા પુસ્તકમાં મિત્ર, કારણ કે આ કલમમાં વિશ્વાસીની સ્વેચ્છા કે સલામતી કે પસંદગીની વાત નથી. પાઉલ કહે છે કે આપણે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં સ્થિર છીએ કે નહીં તેની જાત તપાસ કરવી જ જોઈએ, અને હું તો કહું છું દરરોજ કરવી જોઈએ. આપણે આ મુદ્દાને નજર અંદાજ કરી શકીએ નહીં મિત્ર. હું માનું છું કે વર્ષમાં બની શકે તેટલી વાર આપણે પોતાની જાતને આવી તપાસ કરવી જોઈએ કે દરેક વિશ્વાસીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના પોતાના વિશ્વાસની નિયમિત રીતે તપાસ કરવી જ જોઈએ. જેમ આપણે શારીરિક તપાસ કરાવવાની જરૂર હોય છે ને, એમ આપણી આત્મિક તપાસ પણ થવી જ જોઈએ કે નહીં? આપણા જીવનોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી અને પરાક્રમ માટે જાગૃત રીતે આપણે અપેક્ષા રાખવી જોઈએ મિત્ર. અને ત્યારે જ આપણે જાણી શકીએ કે આપણે સાચા વિશ્વાસી છીએ કે પછી બનાવટ કરીએ છીએ. ઈશ્વરની વધારે ને વધારે નજીક જવાનો જો આપણે પ્રયત્ન ના કરીએ મિત્ર, તો વધારે ને વધારે દૂર ધકેલાઈ જવાય. હવે 6ઠ્ઠી કલમમાં પ્રેષિત પાઉલ કોરિન્થના વિશ્વાસીઓને શું કહે છે એ તમે જુઓ. કહે છે અહીંયા, મારો ભરોસો છે કે અમે નિષ્ફળ ગયા નથી, તેની તમને ખબર પડશે. પાઉલે પોતાની જાત તપાસ કરી છે અને એ જાણે છે કે પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસમાં મજબૂત છે, દ્રઢ છે. 7મી કલમમાં એ શું કહે છે? કે છે 7મી કલમમાં, અમે ઈશ્વરને વિનવીએ છીએ કે તમે કંઈ ખોટું ન કરો. એટલા માટે નહીં કે અમે સફળ થયા છીએ એમ બતાવી શકાય, પણ જો કે અમે નિષ્ફળ ગયા હોઈએ તેમ લાગતું હોય તો પણ તમે સારું જ કરો. પાઉલ ઈચ્છે છે કે આ કોરિન્થ શહેરના વિશ્વાસીઓ સાચા વિશ્વાસી બની રહે. 8મી કલમમાં એ કહે છે, કારણ સત્યની વિરુદ્ધ નહીં પણ તેના પક્ષે જ અમે કંઈ કરી શકીએ. અહીં એક બીજું મહાન સત્ય છે મિત્ર જે આપણે નોંધવું રહ્યું. સત્યની વિરુદ્ધ કોઈ કશું જ કરી શકે એમ નથી મિત્ર. અને આ કારણે જ ઈશ્વરના વચનો સાથે જે સહમત થતા નથી એવા લોકો માટે હું ચિંતા કરતો નથી. એ લોકો તો સત્યની વિરુદ્ધ કંઈ જ કરી શકે એમ નથી. ઈશ્વરના વચનો પ્રગટ થવા જરૂરી છે, એનો બચાવ કરવામાં સમય વાપરવાની જરૂર નથી. 9મી કલમમાં એ કહે છે, જ્યારે અમે નિર્બળ અને તમે બળવાન છો ત્યારે અમે આનંદી છીએ. તમે સંપૂર્ણ થાવ એવી અમારી પ્રાર્થના છે. તમે સંપૂર્ણ થાવ એવી અમારી પ્રાર્થના છે. એનો અર્થ આપણે સમજી શકીએ છીએ મિત્ર. એવો પૂર્ણ એવો અર્થ નથી થતો. એનો અર્થ થાય છે પરિપક્વ. સંપૂર્ણ એટલે પરિપક્વ. પાઉલ ઈચ્છે છે કે કોરિન્થ શહેરના વિશ્વાસીઓ પરિપક્વ વિશ્વાસી બને. પાઉલ ઈચ્છે છે કે એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાનમાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપામાં વૃદ્ધિ પામે. 10મી કલમમાં એ કહેશે કે તેથી જ તમારાથી દૂર હોવા છતાં હું આ લખું છું, જેથી જ્યારે હું ત્યાં આવી પહોંચું ત્યારે પ્રભુએ મને આપેલી સત્તાનો ઉપયોગ કરીને મારે કડકાઈથી કામ લેવું ન પડે. આ સત્તા તો તમને તોડી પાડવા નહીં પણ તમારી ઉન્નતિ કરવાને માટે છે. પાઉલને આનંદ છે મિત્ર કે આ સમયે કોરિન્થ શહેરના વિશ્વાસીઓને એ લખી શકે છે. પાઉલ તેમની ઉન્નતિ કરવાના હેતુથી લખે છે, નહીં કે તેમને તોડી પાડવાના હેતુથી, આત્મિક ઉન્નતિ કરવાના હેતુથી. આ પાઉલ એના પત્રના સમાપનમાં જુઓ શું લખે છે. 11મી કલમ, સારું ભાઈઓ, આવજો, સંપૂર્ણ થવાને યત્ન કરો, મારી સલાહને ધ્યાનમાં લો, એકબીજાની સાથે સહમત થાવ,
શાંતિમાં જીવન ગાળો. પ્રેમ તથા શાંતિના ઈશ્વર તમારી સાથે રહેશે. તમે જુઓ મિત્ર, ફરીથી પાઉલ કરીન શહેરના વિશ્વાસીઓને કહે છે કે તમે વૃદ્ધિ પામો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસમાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આધીનતામાં બાલ્યાવસ્થામાં પડી ના રહેશો. એકબીજાની સાથે સહમત થાઓ. ઈસુ ખ્રિસ્ત જેવું મન તમે રાખો તો જ એ શક્ય બને. શાંતિમાં જીવન કાઢો. આપણે શાંતિ સ્થાપી ના શકીએ મિત્ર, પણ શાંતિમાં જીવન તો જીવી જ શકીએ. પ્રેમ તથા શાંતિના ઈશ્વર તમારી સાથે રહેશે. આ હકીકત પ્રત્યે મિત્ર તમે બેધ્યાન થશો નહીં. યાદ રાખો, તમે એકલા નથી. તમે એકલા નથી. ઈશ્વર તમારી સાથે છે. ઈશ્વર તમારી સાથે સદાકાળ માટે છે. 12મી કલમમાં શું કહે છે પ્રેષિત પાઉલ? ભાતૃભાવના પ્રતિકરૂપ ચુંબનથી એકબીજાને શુભેચ્છા પાઠવજો. ઈશ્વરના સર્વ લોકો તમને શુભેચ્છા પાઠવે છે. વિશ્વાસી વચ્ચે ભ્રાતૃભાવ કેળવાય એની કેટલી બધી જરૂર છે મિત્ર, કેટલી બધી એની જરૂર છે. એક જ ઈસુ ખ્રિસ્તના નામથી ઓળખનાર વિશ્વાસીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાન અનુસાર શુભ સંદેશના 15મા અધ્યાયની 17મી કલમમાં કહ્યું છે કે શું કહે છે? 15મા અધ્યાયની 17મી કલમ જોશો તમે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું તમને આ આજ્ઞા આપું છું, એકબીજા પર પ્રેમ રાખો. શું કહે છે? એકબીજા પર પ્રેમ રાખો. વિશ્વાસી વચ્ચે ભ્રાતૃભાવ કેળવાય એ માટે ઈસુ ખ્રિસ્તે જે જબરજસ્ત સૂત્ર આપ્યું છે એ આ છે મિત્ર, એકબીજા પર પ્રેમ રાખો. આ જ અધ્યાયની 12મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું છે એ તમે જુઓ. યોહાન અનુસાર શુભ સંદેશ 15મો અધ્યાય 12મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, મારી આજ્ઞા તો આ છે, જેમ મેં તમારા પર પ્રેમ કર્યો તેમ તમે એકબીજા પર પ્રેમ કરો. શું કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને? જેમ મેં તમારા પર પ્રેમ કર્યો તેમ તમે એકબીજા પર પ્રેમ કરો. મારું મિત્ર, હવે પ્રેષિત પાઉલે કરંથીઓને લખેલા બીજા પત્રના છેલ્લા અધ્યાયની છેલ્લી 14મી કલમો આપણે જોઈએ. પ્રેષિત પાઉલ કહે છે, શું કહે છે? આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત તમ સર્વની સાથે હો. ત્રિએકી ઈશ્વરનો આ આશીષ આપણ સર્વ માટે છે મિત્ર. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા છીએ તો ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત તમારી સાથે રહી શકે છે. આનાથી વિશેષ આપણને બીજું શું જોઈએ મિત્ર? બીજું શું જોઈએ? અહીં મિત્ર આપણે કરંથ શહેરના વિશ્વાસીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીને પ્રેષિત પાઉલે લખેલા બંને પત્રોનો અભ્યાસ પૂરો કરીએ છીએ. હું માનું છું મિત્ર કે બાઇબલમાં નવા કરારના વિભાગમાં કરંથ વાસીઓને લખેલા પહેલા અને બીજા પત્રના અભ્યાસથી ઈશ્વરે તમને અને તમારા પરિવારને આત્મિક આશીર્વાદ આપ્યો છે. સદા સર્વદા ઈશ્વર તેમના પવિત્ર વચનોના અભ્યાસ દ્વારા તમને પોતાનો આત્મિક આશીર્વાદ આપે, તમારા પરિવારને આશીર્વાદ આપે. એ જ પ્રાર્થના સાથે ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર તમને પોતાની પવિત્ર પાંખોની છાયા તળે, પોતાની આંખોની કીકીની પેઠે સંભાળી બચાવી રાખો. આમેન. વહાલા દર્શક મિત્રો, બીજો કોરિન્થીઓનો 13મો અધ્યાય ખ્રિસ્તીઓને આત્મચિંતન અને આધ્યાત્મિક વૃદ્ધિના મુકામ તરફ દોરી જાય છે. કોરિન્થીઓ પ્રત્યે સંત પાઉલનો પ્રેમાળ પરંતુ મક્કમ અભિગમ તેમની પાળક તરીકેની સંભાળ અને કોરિન્થીઓની આધ્યાત્મિક સુખાકારી માટેની ચિંતાનું ઉદાહરણ આપે છે. સંત પાઉલનો અંતિમ આશીર્વાદ વિશ્વાસીઓના જીવનમાં ત્રિએક ઈશ્વરની હાજરીની શાશ્વત યાદ અપાવે છે, જે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગતની ખાતરી આપે છે. સંત પાઉલ કોરિન્થીઓને વિનંતી કરે છે કે તમે વિશ્વાસમાં છો કે નહીં તે જોવા માટે તમારી જાતને તપાસો. પોતાના કઠોર શબ્દો છતાં સંત પાઉલ તેમના પુનઃસ્થાપન અને સંપૂર્ણતા માટે પ્રાર્થના કરે છે. આ સ્વનિરીક્ષણ ખ્રિસ્ત સાથે સાચા વિશ્વાસ અને સુસંગતતાની ખાતરી કરવા માટે મહત્વપૂર્ણ છે. સંત પાઉલ કોરિન્થીઓને તેમની આવનારી મુલાકાત અને ખ્રિસ્તના પ્રેરિત તરીકે તેમના અધિકાર વિશે ચેતવણી આપતા કહે છે કે જેઓ પાપમાં રહે છે તેમને તે મંડળીમાં જવાબદારી અને શિસ્તની જરૂરિયાતનું
ભાન કરાવે છે. સંત પાઉલ આધ્યાત્મિક વિકાસ માટેની પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે. મંડળીમાં ઉન્નતિ અને પ્રોત્સાહનના ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. છેવટે ભાઈઓ, આનંદ કરો, સંપૂર્ણ સુમેળ માટે લક્ષ્ય રાખો, એકબીજાને પ્રોત્સાહિત કરો, એક મનના બનો, શાંતિથી રહો અને પ્રેમ અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે. વહાલા દર્શકો, આવો કાર્યક્રમની સમાપ્તિ પહેલાં પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમને કોરિન્થીયોના પત્રનો અભ્યાસ કરવાને માટે મદદ કરી. પવિત્ર પ્રભુ, આ અભ્યાસમાં અમે જે શીખ્યા તે પ્રમાણે જીવન જીવવાને માટે અમને મદદ કરો. અને પવિત્ર દેવ, અમારા દરેક દર્શક મિત્રોના જીવન પર તમારી કૃપા રેડો અને એમની સર્વ જરૂરિયાતોને તમે પરિપૂર્ણ કરો. ભલા પ્રભુ, અમે અમારું જીવન તમારા હાથોમાં સોંપતા અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, આજે તમને એમ લાગ્યું છે કે આ કાર્યક્રમ ખૂબ સરસ છે, મનમાં શાંતિ આપે છે, તો બીજાને આ વાત કહેવાનું ચૂકશો નહીં. અને હા, યાદ રાખો, એક ફોન કરવાનું ભૂલતા નહીં. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને ઈશ્વર આપ સર્વની રક્ષા કરો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે નબળા. આજનો પ્રશ્ન છે, પાઉલ ત્રીજી વખત કોરિન્થ આવશે ત્યારે કેવું વલણ અપનાવશે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.